Hello friends, this is also the video revision second means here we will have four more questions. Let us discuss them. Fifth question, how will it be useful to the learners of class? So how useful? These revision work helps close the learning gaps from the class 8 builds readiness for new content. એટલે કે આઠમા ધોરણમાં જે ખોટ છે, જે અધૂરપ છે તેને પૂરી કરવા માટે આ રિવિઝન વર્ક એક્ટ્સ એઝ કોન્ફિડન્સ બૂસ્ટર ફોર સ્લોઅર લર્નર ઓર ધોઝ ફ્રોમ ડિસ્ટ્રપ્ટેડ સ્કૂલિંગ. એટલે કેટલાક વિદ્યાર્થીઓ સ્લો લર્નર્સ હોય છે અને કેટલાક સારા લર્નર્સ હોવા છતાં એમની પરિસ્થિતિ એમને નડતી હોય છે. અવારનવાર કોઈ વખતે માંદગીના કારણે અથવા કોઈ વખત એમની ઘરની પરિસ્થિતિના કારણે એ સ્કૂલે ના આવી શકતા અથવા તો પૂરતું કામ ન કરી શકતા હોય, એમની પાસે સાધન સગવડ ન હોય, તો આ બધાના કારણે એમને કેટલીક અધૂરપ હોય છે એ આ રિવિઝનથી પૂર્તિ થાય છે અને તેમનામાં આત્મવિશ્વાસ કેળવાય. થર્ડ, ઇટ સ્મૂથલી ટ્રાન્ઝિશન ઇનટુ ક્લાસ 9 બાય રિન્ફોર્સિંગ બેઝિક ઇંગ્લિશ સ્કિલ્સ. અંગ્રેજીના જે કૌશલ્યો દ્રઢ કરવાના છે એમાં ધોરણ 9માં સરસ ટ્રાન્ઝિશન કરવા માટે, એટલે કે 8માંથી 9માં સરસ રીતે કામ કરવા માટે આ રિવિઝન વર્ક. સ્ટુડન્ટ ગેટ્સ અ સેકન્ડ ચાન્સ ટુ માસ્ટર કન્સેપ્ટ દે પ્રીવિયસલી સ્ટ્રગલ. વિદ્યાર્થીઓને 6, 7, 8માં અગાઉ શીખતા કેટલીક બાબતો ક્લિયર નથી થઈ, કેટલીક સમજ નથી થઈ. એની પાછળ ઘણા કારણો જે કંઈ હોય, પણ આપણે જાણીએ કે નથી થયું તો એ રિવિઝનમાં લઈ અને એ ભૂતકાળમાં જે કંઈ નથી સમજી શક્યા, અગર જે સિદ્ધિ નથી મેળવી એ માટે કરવાનો છે અને બરાબર એમના 8માના લેવલમાં લાગે, એટલે એમાંથી 9માં શીખવામાં બહુ અનુકૂળતા રહેશે. ધીસ કેન ટેલર ઇન્સ્ટ્રક્શન્સ આફ્ટર એસેસિંગ હુ નીડ સપોર્ટ. એ તમે શીખવાની એની જરૂરિયાત કેવી છે, કયા એરિયામાં, માનો કે એક્ટિવ પેસિવ નથી આવડતું, અગર ઓક્ઝિલરી વર્બ્સનો ઉપયોગ બરાબર નથી કરી શકતો, કે ટાઈમના પ્રશ્નો નથી પૂછી શકતો, આ જે કંઈ ઉણપ લાગે એવી એક્ટિવિટી ખાસ કરાવવી અને પ્રેક્ટિસ થશે. 6. વાય રિવિઝન બિફોર સ્ટાર્ટિંગ ધ કોર્સ ઓફ ક્લાસ. 9માનો કોર્સ શરૂ કરતા પહેલા પુનરાવર્તન કેમ કરવું? તો નોટ ઓલ ધ સ્ટુડન્ટ એન્ટર ક્લાસ 9th વિથ ધ સેમ એકેડેમિક લેવલ. વિદ્યાર્થીઓ 9માં આવી ગયા, તમારા ત્યાં એડમિશન, પણ એનો અર્થ એવો નથી કે તેમને બધું જ 8 ધોરણ સુધી જે શીખ્યા હતા એ એમના માઇન્ડમાં છે, આવડે, દરેકનું લેવલ એ લેવલે આવેલું છે, એવું નથી. તે સ્તર આવે એટલે કે એ લેવલે પહોંચે એ રીતે આપણે પ્રયત્ન કરવાના. એના માટે વિધાઉટ રિવિઝન ન્યૂ ટોપિક્સ મે ફીલ ઓવરવેલ્મિંગ એન્ડ ડિસએંગેજ. જો આપણે આવું પુનરાવર્તન ન કરીએ તો નવો વિષય એમને અઘરો લાગે અને એ તરફ એમને નફરત વધતી જશે, તો કામ કરીશ. પ્રી કોર્સ રિવિઝન લેવલ્સ ધ ફિલ્ડ એસ્પેશિયલ ઇન મિક્સ્ડ એબિલિટી ક્લાસરૂમ. તો પુનરાવર્તન થવાથી એક સમાન શીખવાની પૃષ્ઠ બેકગ્રાઉન્ડ બને અને એટલા માટે આપણે રિવિઝન કરવું જરૂરી. The revision allows teacher to plan remedial strategies before formal lessons begin. ફોર્મલ લેસન્સ એટલે 9th ટેક્સના લેસનની શરૂઆત કરીએ પહેલા શિક્ષકે આવું રેમેડિયલ યોજના કરી રિવિઝન કરાવવું જોઈએ. એ જરૂરી છે કે જેથી 9th ટેક્સને સારી રીતે સમજી શકે. ઇટ એલાઇન્સ વિથ ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 સ્ટ્રેસ ઓન કોમ્પિટન્સી બેઝડ લર્નિંગ, નોટ જસ્ટ સિલેબસ. અત્યારે નવી પોલિસી મુજબ આપણે ભણાવવાનું શરૂ કરી દીધું છે, એ પ્રમાણે ઘણા ચેન્જીસ લાવ્યા છીએ. તો એ ચેન્જીસમાં એક બહુ સ્પષ્ટ કે એમાં કોમ્પિટન્સી બેઝડ કૌશલ્ય પૂરેપૂરું કેળવાય એ જરૂરી છે.
ખાલી કોર્સ પૂરો કરે એમ નહીં, ખાલી આપણે એક લેસન, એક સ્ટોરી હોય વાંચી અને એનું ટ્રાન્સલેશન કરી દઈએ અને કોર્સ પૂરો થયો, કોઈ એક્સરસાઇઝ ન થાય, કોઈ પ્રીવર્ક ન થાય તો કોઈ અર્થ રહેતો નથી. એટલા માટે જરૂરી છે. વોટ આર ધ બેનિફિટ્સ ટુ ધ લર્ન? આમાં લર્નર્સના તો બેટર રિટેન્શન ઓફ કન્સેપ્ટ્સ એન્ડ ઇમ્પ્રુવ ધ પરફોર્મન્સ ઇન ધ અર્લી એસેસમેન્ટ. મુદ્દાઓ વધુ સારી રીતે યાદ રહે અને પહેલી જ એની પરીક્ષા જે હોય એને સારું પરિણામ, ઉત્સાહ, કાર્ય કરતા એને એમ ખસી જાય કે હવે મને આવડે છે, તો એથી ઘણું કામ. ઇન્ક્રીઝ ધ પાર્ટિસિપેશન એન્ડ વિલિંગનેસ ટુ ટ્રાય ટાસ્ક કરવામાં એ ઈચ્છા ધરાવશે, આત્મવિશ્વાસપૂર્વક કામ કરશે. ઇમ્પ્રૂવ લેંગ્વેજ ફ્લુઅન્સી બોથ ઓરલ એન્ડ રિટન, એટલે કે મૌખિક સ્પીકિંગ અને લિસનિંગ અને રિટન રીડિંગ અને રાઇટિંગ, આ બધામાં એ ભાગ લેતો થશે. રિડ્યુસ સ્ટ્રેસ એન્ડ ફિયર્સ ઓફ ઇંગ્લિશ અમોંગ એવરેજ ઓર બિલો એવરેજ. વિદ્યાર્થીઓમાં એવો એક ભય હોય છે કે ઇંગ્લિશ અઘરું છે, પણ આ રિવિઝન કરતાં એને કેટલું આવડશે, એનામાં ઉત્સાહ આવશે, એને શેરિંગ કરવાની પ્રેક્ટિસ થશે, તો ચોક્કસ એ સારું કામ કરે. પ્રમોટ્સ ઇન્ડિપેન્ડન્ટ લર્નિંગ હેબિટ્સ એસ્પેશિયલી વેન સેલ્ફ ચેક. પોતે અભ્યાસ કરવાની ટેવો ઊભી કરશે અને સ્વ અભ્યાસ કરતો. આ માટે આ જરૂર છે. મિત્રો, લાસ્ટ ક્વેશ્ચન છે, વોટ વુડ બી ધ ટાઈમ? આપણને શિક્ષક મોટો પ્રશ્ન ટાઈમનો હોય તો અહીંયા આમ એક અંદાજિત ગાઈડલાઈન છે, તમે એમાં ફેરફારો કરી શકો છો. આઈડિયલી 5-7 દિવસ, 10 દિવસ, કોઈને 12 દિવસ, એ રીતે શરૂઆતમાં આ લેવું જોઈએ. જરૂર પડે અને જો ટાઈમનો અભાવ લાગતો હોય તો થોડાક દિવસ એક્સ્ટ્રા પીરિયડ લાવવા જોઈએ, અથવા રવિવારે પણ એવો ટાઈમ ગોઠવી અને લઈ અને તમે આ પ્રવૃત્તિ કરો જ. Each revision sessions can be 30 to 40 minutes long. 1 તાસ 30-40 મિનિટનો લો અને એમની પાસે ખાલી તમે કહી જાઓ એને લેટ ધેમ ડુ ધ વર્ક. દરેક પુનરાવર્તન 30-40 મિનિટ. A total of 5 to 8 hours of revision is usually sufficient. પણ છતાં 8 કલાક લખું છું, અહીંયા મેં 12 કલાક પણ લખ્યા છે કે કોઈને જરૂર પડે તો 8 થી 12 કલાક પણ કરી શકાય છે, તો તમે એટલો સમય આપી શકશો. ફોર ઇન્ટેન્સિવ સપોર્ટ ક્લાસીસ, જે વધુ વીક હોય એને 10-12 કલાક પણ આપવા જોઈએ. કદાચ 9thમાં એક લેસન ઓછો કરશો તો પણ ચાલશે, પણ રિવિઝન કર્યું છે તો 9thમાં તમે ઝડપ અને એમનો ઉત્સાહ વધારે. ટાઈમ શુડ બી ફ્લેક્સિબલ ડિપેન્ડિંગ ઓન ધ લર્નર્સ નીડ્સ એન્ડ પ્રાયર. તમે એવા ગ્રુપ બનાવો જેમાં એક હોશિયાર વિદ્યાર્થી મૂકો અને એ પણ એમને મદદ કરશે. ગ્રુપમાં બધા કામ સહકારથી કામ કરશે તો બહુ સારી રીતે કરી શકશે. એમની જરૂરિયાત અને એમની પૃષ્ઠભૂમિ મીન્સ બેકગ્રાઉન્ડ પ્રમાણે સમયગાળાને અનુચિત ફેરફાર સાથે મિત્રો આટલી ગાઈડલાઈનનો ઉપયોગ કરી આપ કામ શરૂ કરશો. હું આ વિડીયો તમારી સામે બેકગ્રાઉન્ડ માનસિક રીતે તે તૈયાર થઈ જાઓ. આના પછી ટૂંક સમયમાં હું 10 એક્ટિવિટી મૂકીશ. ઓકે, સી યુ અગેન.